નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગોલ્ડ પ્રાઇસ ટુડે કરવા ચોથ પર થયું સોનું મોંઘું, જાણો આજના સોના ચાંદીના બજાર ભાવ। સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલાં સોનાના ભાવ જાણી લેવા જોઈએ। આજે 10 ઓક્ટોબર શુક્રવારના દિવસે સોનાના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે। ત્યારે ચાલો જાણીએ આજના તમારા શહેરમાં સોના ચાંદીના ભાવ શું રહ્યા છે। દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે। જોકે આ પહેલાં જ આજે કરવા ચોથ છે, ત્યારે સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલાં સોનાનો ભાવ તો જાણવો જોઈએ। આજે 10 ઓક્ટોબર શુક્રવારના દિવસે સોનાના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે। ત્યારે ચાલો જાણીએ આજના લેટેસ્ટ રેટ શું રહ્યા। દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજની વાત કરીએ તો આજે ભાવમાં શું ઘટાડો વધારો જોવા મળ્યો। 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 1,24,310 રૂપિયા। 22 કેરેટ સોનાનો ભાવ 1,13,810 રૂપિયા। ત્યારે સોનાના ભાવમાં 220 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। જ્યારે મોટા શહેરોની વાત કરીએ જેમ કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,13,810 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,24,160 રૂપિયા રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ અમદાવાદ, રાજકોટ અને સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,13,860 રૂપિયા અને 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,24,210 રૂપિયા। અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે। આજે ચાંદીના ભાવમાં 1,67,100 રૂપિયા પ્રતિ કિલો પર છે। આજે ચાંદીના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે। સ્થાનિક બુલિયન બજારમાં 99.5% શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેડ ચાલુ રાખ્યો છે। સ્થાનિક બુલિયન બજારમાં 99.5% શુદ્ધ સોનાના ભાવ સતત વધી જ રહ્યા છે। તહેવારોની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવમાં સતત વધારો, સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। એ સાથે વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જે હાલના સમયમાં સૌથી મોટા કારણો બની ગયા છે। વૈશ્વિક બજારમાં સોનાના ભાવ US ડોલરમાં નક્કી થાય છે। શુક્રવારે ડોલર ઇન્ડેક્સ 0.20% નબળો પડ્યો, જેના કારણે અન્ય ચલણોમાં સોનું સસ્તું થયું અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધી। આનાથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અટક્યો છે। નિષ્ણાતો માને કે કરવા ચોથ જેવા તહેવારો દરમિયાન સોના ચાંદીના ભાવ સામાન્ય રીતે વધે છે, પરંતુ તેની માંગ આ વર્ષે થોડી ઘટી છે। પરંતુ આ વર્ષે બજારોમાં થોડો ઘટાડો થવાથી રોકાણકારો અને ઘરેણા ખરીદારો માટે સસ્તો અને આકર્ષક વિકલ્પ તો સોનું બની જ ન શક્યું, કારણ કે સામાન્ય પહોંચની બહાર પહોંચી ગયું છે સોનું, અને ચાંદીએ પણ તેના નવા શિખરો વટાવી અને કિંમતોમાં એક જ દિવસમાં પ્રતિ કિલોએ 7,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। દર્શક મિત્રો, આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું। ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા બધાનો આભાર।